હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ડોક્ટર ભૂમિકા પટેલ ઓફિશિયલ. સો લાસ્ટ દિવાળી વેકેશનમાં અમે વિઝિટ કર્યું ભારતનું ગૌરવ સ્ટેચ્યુ ઓફ યુનિટી, અને એ જ અનોખો અનુભવ હું આજે તમારી સાથે શેર કરવા જઈ રહી છું. અહીંના સુંદર દ્રશ્યો, એડવેન્ચરસ સ્પોટ્સ, મજા ભરેલી એક્ટિવિટીઝ અને 2 દિવસમાં કેટલી અદ્ભુત જગ્યાઓ જોઈ શકાય એ બધું જ આ વિડીયોમાં તમને જોવા મળશે. જો તમે પણ નજીકના ભવિષ્યમાં તમારી ફેમિલી સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટ્રીપ પ્લાન કરી રહ્યા હો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો વિડીયોને પૂરો જરૂરથી જોજો, અને જો ગમે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો શરૂ કરીએ આપણી આ એક્સાઇટિંગ સફર સ્ટેચ્યુ ઓફ યુનિટીની. હેલો ફ્રેન્ડ્સ, હેપી દિવાળી, હેપી ન્યૂ યર. દિવાળી વેકેશન ચાલી રહ્યું છે અને અમે જઈ રહ્યા છીએ ટુવર્ડ્સ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી. 2 દિવસની અમારી ટૂર અમે પ્લાન કરી છે ઓન 25th and 26th સેટરડે સન્ડે. અમે ફૂલ્લી એન્જોય કરીશું. 5:30 વાગે અમે ઘરેથી નીકળ્યા હતા બીકોઝ 3 hours જર્ની છે. વચ્ચે બ્રેકફાસ્ટ માટે ઊભા રહ્યા હતા એન્ડ હવે અમે જઈ રહ્યા છીએ ફોર અવર જંગલ સફારી. સો સવારનું સેશન અમે રાખ્યું છે જંગલ સફારી માટે. અમે ઓલરેડી ટિકિટ્સ બુક કરી દીધી છે બીકોઝ દિવાળીનો ટાઈમ છે અને બહુ જ ભીડ હોવાની છે એવી શક્યતાઓ ખરી, એટલે પ્રોબ્લેમ ના થાય એના માટે સેફ સાઇડ અમે 2 જગ્યાની ટિકિટ બુક કરી રાખી છે. નંબર 1 જંગલ સફારી, જે અમે લોકો આજે વિઝિટ કરવાની છે. નંબર 2 સ્ટેચ્યુ ઓફ યુનિટી વ્યુઇંગ ગેલેરી, જે અમે લોકો કાલે વિઝિટ કરવાના છે. વ્યુઇંગ ગેલેરી જ્યારે પણ આપણે બુક કરીએ ત્યારે એની જોડે પ્રોજેક્શન મેપિંગ એટલે કે લેઝર શોનું રજિસ્ટ્રેશન પણ થઈ જતું હોય છે. તો તમે પણ આ પ્લેસ વિઝિટ કરી રહ્યા છો તો તમે પણ ઓનલાઈન બુકિંગ કરાવી શકો છો. બધું જ ઓનલાઈન ત્યાં પોસિબલ છે. અમે લોકોએ હાલ 2 જગ્યાનું બુકિંગ કરાવ્યું છે, પછી ત્યાં જઈને જોઈશું છોકરાઓને કેવી રીતે રહે છે એ પ્રમાણે આગળનું બુકિંગ કરાવીશું. સ્ટે ટ્યુન, બાય. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જોવાલાયક તો ઘણું બધું જ છે. અલગ અલગ ગાર્ડન્સ, ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક, ડાયનો પાર્ક અને સાંજનો લાઇટ એન્ડ લેઝર શો તો ખરો જ. એક જ દિવસમાં બધું જ જોવું લગભગ અશક્ય છે, એટલે જ અમે 2 દિવસનો પ્લાન બનાવ્યો છે. જેટલું આરામથી જોઈ શકાશે એટલું અમે જોઈશું. મજા પણ આવશે અને ભાગદોડ પણ નહીં રહે. હવે અમે પહોંચી ગયા છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે. સામાન્ય રીતે પાર્કિંગ શ્રેષ્ઠ ભારત ભવન પાસે મળે છે, પરંતુ દિવાળીના દિવસોમાં ભીડ હોવાને કારણે પાર્કિંગ 1, પાર્કિંગ 2 અને ગોરા પાર્કિંગ જેવા વિકલ્પો પણ અવેલેબલ છે. ત્યાંના વોલેન્ટિયર્સ ખૂબ જ હેલ્પફુલ છે અને તમને પ્રોપર પાર્કિંગ માટે ગાઈડન્સ પૂરું પાડશે. પાર્કિંગ ચાર્જ ઓલમોસ્ટ ₹50 જેટલો છે. પાર્કિંગ પછી તમારી પ્રાઇવેટ કાર અંદર લઈ જવાની પરમિશન નથી. અહીંની લોકલ બસ સર્વિસથી જ આગળનો પ્રવાસ કરવો પડશે. બસ ખૂબ જ ક્લીન, કમ્ફર્ટેબલ છે અને તેની ફ્રીક્વન્સી પણ ઘણી સારી છે, એટલે ક્યાંય કોઈ તકલીફ પડતી નથી. હવે અમે બસમાં બેઠા છીએ અને જઈ રહ્યા છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ. પાર્કિંગમાંથી અમે ડાયરેક્ટ જવાના હતા અમારા ફર્સ્ટ સ્પોટ એટલે કે જંગલ સફારી તરફ. અમારું મોર્નિંગ સ્લોટ ઓલરેડી બુકડ હતું, એટલે બસમાંથી અમને એ પોઈન્ટ ઉપર ઉતાર્યા જ્યાંથી જંગલ સફારી માટે એન્ટ્રી મળે છે. ત્યાંથી નાની બટ ખૂબ કમ્ફર્ટેબલ ઇકો વેનમાં બેસાડીને અમને જંગલ સફારીના એન્ટ્રન્સ ગેટ સુધી લઈ જવામાં આવ્યા. રસ્તામાં આજુબાજુની ગ્રીનરી, હિલ્સ અને નેચરલ વ્યૂ એટલા બ્યુટીફુલ લાગતા હતા કે જાણે તમે કોઈ મિની જંગલ ટ્રીપની શરૂઆત કરી ચૂક્યા હોય. સો હવે અમે પહોંચી ગયા છીએ જંગલ સફારીની અંદર. એન્ટ્રી કરતાં જ એકદમ રિયલ જંગલ વાઇબ આવી જાય. આસપાસની હરિયાળી, ઠંડો પવન અને ચારે બાજુથી પક્ષીઓનો અવાજ એકદમ રિફ્રેશિંગ ફિલિંગ આપે છે. જાણે સિટી રશથી દૂર આવીને પ્યોર નેચર વચ્ચે પહોંચી ગયા હોય એવું જ લાગે. સો અમે પહોંચી ગયા છીએ સરદાર પટેલ ઝૂઓલોજીકલ પાર્ક. આઈ કેન શો યુ. બહુ જ બ્યુટીફુલ છે. ઇવન આ બાજુ બી તમને બિલકુલ પહાડી નજારો જોવા મળશે. ઇટ્સ જસ્ટ વન્ડરફુલ. જ્યાં આગળ આપણે બસ લીધી હતી પાર્કિંગ એરિયામાં, શ્રેષ્ઠ ભારત ભવન પાસે પાર્કિંગ હોય છે, બટ એકચ્યુઅલી ફૂલ હતું, તો અમે થોડું આગળ ત્યાંથી પાર્ક કરાવ્યું અને ત્યાંથી અમે એસી બસ હતી, બહુ જ સરસ. એન્ડ ધેન ત્યાંથી અલગ અલગ સ્ટોપ ઉપર આપણે ઉતરવાનું રહેતું હોય છે. અને અહીંયા આ સ્ટોપ ઉપર જ્યાં જંગલ સફારી છે, એન્ટ્રી છે, ત્યાંથી અમને ઇકો વેન, સરસ મજાની નાની અમથી ઇકો વેનમાં અમે લોકો અહીંયા પહોંચી ગયા છીએ. થોડો ફોટો સેશન ચાલી રહ્યું છે અને હવે અમે જઈશું ઇનસાઇડ ધ જંગલ સફારી. લેટ્સ ગો. એન્ટ્રી ગેટ પર આવતા પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીના કોઈ પણ સ્પોટ માટે એન્ટ્રી ટિકિટ લેવી કમ્પલસરી છે. જો તમે પહેલાથી જ ઓનલાઈન બુક કરેલી હશે તો ફક્ત બારકોડ સ્કેન કરાવીને એન્ટ્રી મળી જશે. દેટ વિલ બી સુપર ઇઝી. સો બેટર ટુ પ્રી બુક જંગલ સફારી એન્ડ એટલીસ્ટ વ્યુઇંગ ગેલેરીની ટિકિટ્સ, સો દેટ તમારો ટાઈમ બચે અને તમારે લાઇનમાં પણ ઊભા રહેવાની જરૂર ના પડે. જંગલ સફારીની અંદર પહોંચતા જ વાવ ફિલિંગ આવે છે. એવરીથિંગ ઇઝ સુપર ક્લીન, વેલ મેન્ટેન એન્ડ બ્યુટીફુલી ડિઝાઇન. જગ્યા જેટલી સ્પેશિયસ છે કે ભીડ હોવા છતાં પણ ક્રાઉડેડ નહીં લાગે. આસપાસની ગ્રીનરી વચ્ચે ચાલતા ચાલતા એવું લાગે છે કે જાણે તમે બીજી જ કોઈ દુનિયામાં આવી ગયા હો.
ટ્રસ્ટ મી, તમારી લાઈફમાં એકવાર તો તમારે અહીં વિઝિટ કરવું જ જોઈએ. અને આઈ એમ ડેમ શ્યોર કે એકવાર વિઝિટ કર્યા પછી અહીંનું નેચર અને અહીંની વાઇબ તમને ફરીથી અહીં પાછા આવવા માટે મજબૂર કરી દેશે. જંગલ સફારીની અંદર અલગ અલગ એનિમલ્સ માટે અલગ અલગ સેક્શન્સ બનાવવામાં આવ્યા છે. દરેક એનિમલ્સને તેની નેચરલ હેબિટેટ જેવી જગ્યા આપવામાં આવી છે. સૌથી બેસ્ટ વાત તો એ છે કે એનિમલ્સ અહીં ખુલ્લા વિસ્તારમાં ફ્રીલી મૂવ કરી શકે છે અને વિઝિટર્સ માટે સેફ વ્યુઇંગ પોઈન્ટ્સ બનાવવામાં આવ્યા છે, જ્યાંથી આપણે તેમને ગ્લાસ એન્ક્લોઝર્સમાંથી જોઈ શકીએ છીએ. બાળકો માટે તો આ એક્સપિરિયન્સ એકદમ એક્સાઇટિંગ છે, કારણ કે આ રીતે એનિમલ્સને સો ક્લોઝ જોવા મળવું તે પણ બિલકુલ સેફ ડિસ્ટન્સ પરથી એક અનફર્ગેટેબલ મુવમેન્ટ બની જાય છે. So this is inside the jungle safari and there is wonderful arrangement. જો ભીડ એટલી બધી છે પણ બહુ જ મોટા મોટા કેજીસ છે અને એક દીપડો બહુ જ નજીકથી હું તમને બતાવું. લુક એટ ધેટ, આટલો નજીકથી દીપડો જોયો છે ક્યારે? Isn't it so much exciting? જ્યારે પણ તમે વિઝિટ કરશો ને તો ઓલમોસ્ટ દરેક એનિમલ આવી જ રીતે ગ્લાસ એન્ક્લોઝર સુધી આવી જાય, જાણે કે સ્પેશિયલી તમને હાય કહેવા આવ્યું હોય. પણ હા, એ માટે તમારે મોર્નિંગ સ્લોટ બુક કરાવવું પડશે, કારણ કે બપોરે આ નજારો જોવો થોડો મુશ્કેલ હોય છે. એ વખતે એનિમલ્સ મોટા ભાગે આરામ કરતા હોય છે. આ એકદમ થ્રિલિંગ મુમેન્ટ લાગે છે, બિલકુલ સેફ ડિસ્ટન્સ પરથી પણ એટલી ક્લોઝ ફીલ મળે ને કે લિટરલી ગૂઝ બમ્સ આવી જાય. નાઉ ધીસ ઇઝ યુનિક. અહીં વ્હીલચેર ફેસિલિટી પણ ઉપલબ્ધ છે, તો સિનિયર મેમ્બર્સ કે સ્પેશિયલી એબલ્ડ વ્યક્તિઓ પણ આખું જંગલ સફારી આરામથી એન્જોય કરી શકે છે. બધું જ ખૂબ સુંદર રીતે પ્લાન છે. રેમ્પ્સ, સિટિંગ સ્પેસ એન્ડ ઇઝી મૂવમેન્ટ માટે પ્રોપર વ્યવસ્થા કરવામાં આવી છે, એટલે ટ્રુલી અહીંનો અનુભવ દરેક માટે એન્જોયેબલ બની રહે છે. સો એકાદ બે ડોમ તમે જોશો, એના પછી તમને આવું કાર્ટ જોવા મળશે. ત્યાં આગળ તમારે લાઈનમાં ઊભું રહેવાનું છે અને અહીંયા યુ હેવ દેટ વ્હીકલ ફોર ધ રેસ્ટ ઓફ યોર જંગલ સફારી. એમાં બેસીને તમે બીજા બધા એનિમલ્સ જોઈ શકો છો. સો હિયર વી આર વેઇટિંગ ફોર અવર કાર્ટ. દિવાળીની ભીડ હોવાથી થોડો એક્સ્ટ્રા સમય લાગી રહ્યો છે, પણ સામાન્ય દિવસોમાં તમને કાર્ટ તરત જ મળી જશે. કાર્ટની સાઇઝ પણ સારી એવી મોટી છે, એટલે ભીડ હોવા છતાં પણ અમને હાર્ડલી 7 to 8 મિનિટ્સમાં રાઈડ મળી ગઈ હતી. થોડી ગરમી તો હતી જ, પણ એકવાર કાર્ટમાં બેઠા પછી જે રિલેક્સિંગ ફીલ મળે છે ને, દેટ ઇઝ બિયોન્ડ વર્ડ્સ. ઠંડો પવન, આજુબાજુની હરિયાળી અને એ ટ્રાવેલિંગ વાઇબ, બસ પરફેક્ટ મુમેન્ટ બની રહે છે. બેન થોડી સ્માઈલ કર દો, તમે YouTube ચેનલ પર આવવાના છો, ડોક્ટર ભૂમિકા પટેલ ઓફિશિયલ. ભાઈ બી સ્માઈલ કરી રહ્યા છે, ચાલો પણ આપણે લઈ લઈએ. હેલો, બહુ જ મસ્ત એટમોસ્ફિયર છે, પણ આપણા આટું કરીને જુઓ. તમે જ્યાં બી જશો બધે જ પાણીની વ્યવસ્થા છે જ. તમે એકાદ બે બોટલ તમારી બેગમાં રાખો અને બાકી જેમ જેમ ખાલી થાય તમે બધે ફિલ કરી શકો છો. બહુ સરસ ઠંડુ પાણી છે, સો પાણીની ચિંતા કરવાની જરૂર નથી. ઓપન એનિમલ હેબિટેટ જોયા પછી હવે આપણે આવી ગયા છીએ બર્ડ ઝોનમાં. એક ખૂબ જ વિશાળ ડોમ એરિયા બનાવવામાં આવ્યો છે ફોર ઓલ ધી બર્ડ્સ. સો ધીસ ધ બર્ડ સેન્ચ્યુરી, કેન સી બધા જ બર્ડ્સ આવી રીતે મસ્ત ખુલ્લા તમને જોવા મળશે. ઉપર આખો ડોમ છે. સરસ મજાના, જાણે તમે જંગલમાં જો એવો રિયલ એક્સપિરિયન્સ તમને થશે. અંદર પ્રવેશતા જ લાગે કે જાણે તમે કોઈ મિની પેરેડાઇઝમાં આવી ગયા હો. સુંદર આઇલેન્ડ જેવું સેટઅપ છે. મિડલમાં જ એક વિશાળ તળાવ, તેની આસપાસ હરિયાળા વૃક્ષો અને ચારે તરફ ઉડતા રંગબેરંગી બર્ડ્સ. અને બર્ડ્સ બિલકુલ ફ્રીલી ફ્લાય કરે છે. ક્યારેક માથા ઉપરથી પસાર થાય, ક્યારેક તમારી સામે આવીને બેસી જાય. એ સાઉન્ડ, એ ફ્રેશનેસ અને એ નેચરલ વાઇબ, ઇટ્સ ટ્રુલી અમેઝિંગ.
It's magical and peaceful at the same time. મોર ને પોપટ ભેગા જોયા હે કોઈ દિવસ? મિક્સ ફ્રૂટ ની લાણી થઈ રહી છે ભાઈ. વોઝ અ વન્ડરફુલ એક્સપિરિયન્સ. એકવાર જરૂરથી આવજો, તમારા બચ્ચાઓને બાળકોને ખૂબ જ મજા પડી જશે. એટલું સરસ અરેન્જમેન્ટ છે, એટલું સરસ નેચર તમને અહીંયા લાવો મળશે. અને પંખીઓને આટલા નજીકથી જોવાનો જે લાવો છે ખરેખર ખૂબ જ અદ્ભુત છે. આ જાળી બર્ડ્સ લોકો ઉડી ના જાય એટલા માટે કરીને એ લોકોએ લગાવી છે. That was a wonderful experience. મજો પડી ગયો. So here is a whole dome. You can see. થોડું હરણનું અભયારણ્ય જેવું છે અને એ પતાવ્યા પછી ફરીથી you need to stand in a queue. ફરીથી લાઈનમાં લાગી જાઓ બીજી કાર્ડ પકડવા માટે. Finally, we are back in cart and it feels so good. The scenery is just awesome. And see here. White deers, yes. बोलो माता की जय, लक्ष्मी नारायण भगवान की जय, सत्य सनातन धर्म की जय, आज के आनंद की जय, हर हर महादेव. સો આ છે સર્પગૃહ. અંદર અલગ અલગ સ્પેસીઝના સ્નેક્સ હોઈ શકે છે, બટ ઓનેસ્ટલી અમે અંદર ગયા જ નહીં. બાળકો ખૂબ જ થાકી ગયા હતા. અને એ સિવાય આવું જ એક સર્પગૃહ અમારા કાંકરિયામાં પણ છે. સો વી જસ્ટ સ્કિપ્ડ ઇટ. સો હવે અમે ડાયરેક્ટલી જઈ રહ્યા છીએ ઝિરાફ વાળા સેક્શનમાં, કેમ કે ઝિરાફ જોવાની હયુને એને લોકોને બહુ જ ઈચ્છા હતી. અને હયુ ઝિરાફ જોઈશું. હા, આર યુ એક્સાઇટેડ? કેટલો? So directly jai raha hai Ziraf wala section mein, and then after food court and then relaxation resort. Let's go. It's almost 12. અમે લોકો આવ્યા હતા 10:30 વાગે, મતલબ 1.5 કલાક ઓલરેડી થઈ ગયો છે. અમે લોકો બહુ જ શાંતિથી બધું જોયું, બહુ જ મજા પડી ગઈ. અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ આફ્રિકા સેક્શનમાં. I will show you. It's here. Can you see this board? Why asking? So we will go over there. हाँ, how you? શું કીધું તું બેટા?
હા આયુએ છત્રી લેવાનું કીધું હતું એકચ્યુઅલી, બટ એવો કોઈ અણસાર જ નતો કે વરસાદ પડશે અને સી ધીસ ઇટ્સ રેનિંગ. હા તો કાશ મેં હયુનું માની લીધું હોત તો હયુ ઓલરેડી ના ગયો હોત ને બેટું. બેટર લક નેક્સ્ટ ટાઈમ, નો વરીઝ. સો ધીસ ઇઝ આફ્રિકન સેક્શન. અહીં અંદર આવતા જેવું લાગે કે જાણે સીધા આફ્રિકાની સફારીમાં પહોંચી ગયા હોય. આ ઝોનમાં તમને ઘણા બધા ઝીબ્રા જોવા મળશે અને સાથે એકાદ બે જીરાફ પણ સ્પોટ થઈ જશે. જોઈને દિલ ખુશ થઈ જાય. અને અહીંના ઓસ્ટ્રિચ તો સીન જ ચોરી લે છે. ગરમીમાં એ પોતાની લાંબી ડોક જે રીતે ઊંચી નીચી કરીને પાણી પી રહ્યા હતા ને, લિટરલી એ મોમેન્ટ જોવાની ખૂબ જ મજા પડી ગઈ. ત્યારબાદ આગળ ગોરિલા સેક્શન આવ્યું, જ્યાં આખો પ્લે એરિયાથી ક્રોપની મદદથી મસ્ત મજાનો બનાવવામાં આવ્યો હતો. વી વેર સો એક્સાઇટેડ કે ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઓરાંગુટાન કે ગોરિલાને આવી રીતે કૂદતા જોઈશું પર્સનલી. બટ ઓનેસ્ટલી કહું ને તો બપોરનો ટાઈમ થઈ ગયો હોવાથી એક પણ ઓરાંગુટાન જોવા મળ્યો નહીં. થોડું ડિસઅપોઇન્ટમેન્ટ થયું, બટ ઇટ્સ ઓકે. બેટર લક નેક્સ્ટ ટાઈમ. સિનરી બહુ સરસ છે, બહુ જ મસ્ત. અને એમાં બી આજનું જે મોસમ છે, સી તડકો નથી, મસ્ત ઝીણા 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 છાંટા પડી રહ્યા છે અને બહુ જ મસ્ત છે. ત્યારબાદ આવ્યું ચિમ્પાન્જી સેક્શન. અહીં અમને હાર્ડલી એકાદ ચિમ્પાન્જી જોવા મળ્યો અને એ પણ ઝાડ ઉપર બેસીને મોજ કરી રહ્યો હતો. બટ યસ, એના પછીના સેક્શનમાં વાંકી પૂંછડીવાળા સ્મોલ આફ્રિકન મંકીઝ તો પ્યોર એન્ટરટેનમેન્ટ હતા. જે રીતે એ લોકો કૂદાકૂદ કરી રહ્યા હતા ને, તેમના નોટી એક્સપ્રેશન જોઈને લિટરલી મજા પડી ગઈ. ઓલમોસ્ટ તમને 2 થી 2.5 કલાક થઈ જશે અહીંયા. પાણીની બોટલ જોડે રાખો, સમ લાઇટ સ્નેક્સ બી જોડે રાખો. થોડો નાસ્તો હશે તો તમે મંચ કરી શકશો, સ્પેશિયલી ઇફ યુ આર વેરી કિડ્સ. અમે ભૂલ કરી, અમને એમ કે અલાઉડ નથી, બટ હળવો નાસ્તો જે કચરો ના કરે, એન્ડ ઇફ યુ કેન મેનેજ પ્લીઝ જોડે રાખજો. છોકરાઓને વાંધો નહીં આવે, ઇવન તમે પણ થોડી એનર્જી મેન્ટેન કરી શકશો. સો વી આર ગોઈંગ બેક. બહુ થાકી ગયા, બટ ઇટ વોઝ અ વન્ડરફુલ એક્સપિરિયન્સ, વન મસ્ટ ટ્રાય. અને બહુ જ શાંતિથી જોવા મળે ને તો મજા પડી જાય. સવારે તમે થોડા વહેલા હો ને તો 9 થી 3 કલાક તમારા ક્યાં નીકળી જાય ને તમને ખબર બી ના પડે. સો જેવા તમે જંગલ સફારીમાંથી બહાર નીકળશો, તમને એક્ઝેક્ટ ઓપોઝિટ સાઈડ ફૂડ કોર્ટ જોવા મળશે, જ્યાં આગળ તમે થોડી પેટ પૂજા કરી શકશો. યસ એક્ઝેક્ટલી. હા, એન્ટર થતાની સાથે જ there will be some place to relax, like over here. તમને થોડા બાંકડાઓ મળી શકે જ્યાં તમે બેસીને થોડું રિલેક્સ કરી શકો. ઇવન there is a hall, open hall like this, જ્યાં આગળ તમે બેસીને થોડું રિલેક્સ કરી શકો. ફેમિલીઝ ગ્રુપમાં બેસીને જમી પણ રહી છે. I'll show you like this. અને આ તો પ્રોપર ફૂડ કોર્ટ છે. દિવાળીનો ટાઈમ હોવાથી ફૂડ કોર્ટમાં ખૂબ જ ભીડ હતી. જગ્યા પણ મળી શકે એવું નહોતું અને અમને પ્રોપર બેસીને લંચ કરવું હતું. સો વી ડિસાઇડેડ કે અહીંથી નીકળી જઈએ અને રિસોર્ટની નજીકમાં જ એક રેસ્ટોરન્ટ હતું, ત્યાં જઈને અમે આરામથી લંચ લઈશું. સો આ સિનારીઓ છે 12:30 થી 1ની વચ્ચેનો. જો આનાથી બચવા માંગતા હોય તો 2 ઓપ્શન છે. નંબર 1, દિવાળીમાં આવવાનું ટાળો. અગર એ પોસિબલ ના થઈ શકે એમ હોય તો નંબર 2 ઇઝ સવારનો અર્લી મોર્નિંગ 8:30 થી 9 કે 9 થી 10 વચ્ચેનો સ્લોટ ડિસાઇડ કરો, જેથી કરીને તમે બહુ જ સરસ રીતે જંગલ સફારી એન્જોય કરી શકો. એ તો કેવું રહ્યું? મજા આવી? બહુ જ મજા આવી. સવારે આવ્યા હતા એટલે થોડું સારું રહ્યું ને, ભીડ ઓછી હતી. તો ભીડ વધારે છે હમણાં તો. તમે જોઈ શકો. આ લોકો અંદર જઈને કેટલી લાઈનમાં ઊભી રહેશે ખબર નહીં. 8ની લાઈન હશે, એમાં બહુ જ વેઇટ કરવું. બહુ જ વેઇટ કરવું પડશે. સો જો તમે આવી રહ્યા હોય તો જંગલ સફારીમાં થોડો અર્લી મોર્નિંગનો સેશન લાઈક 8. જંગલ સફારીની આખી સફર પૂરી કર્યા પછી અમે હવે રિસોર્ટ તરફ નીકળી પડ્યા હતા. સાચું કહું ને તો મજા પડી ગઈ. આખો અનુભવ એકદમ મેમોરેબલ રહ્યો. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આ જંગલ સફારી એટ એકતાનગર ખરેખર વિઝિટ વર્ધી પ્લેસ છે. એડવેન્ચર, નેચર અને એક્સાઇટમેન્ટ બધું જ એક સાથે. ઇટ્સ અ બ્યુટીફુલ કોમ્બો. બાળકો તો આખા દિવસની મજા પછી એકદમ થાકી ગયા હતા. શ્લોકુ તો સૂઈ જ ગયો હતો. હા, પણ એટલું જરૂર કહીશ કે ડે 1નો ફર્સ્ટ હાફ વોઝ ટોટલી પૈસા વસૂલ એન્ડ ફૂલ ઓફ જોય. બપોરનું લંચ પૂરું કરીને હવે અમે પહોંચી ગયા છીએ અમારા રિસોર્ટ નિર્વાણા રિસોર્ટ પર, જે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરથી માત્ર 5-7 મિનિટના અંતરે છે.
પ્રોપર્ટી ખરેખર માણવા લાયક છે. એકદમ શાંત વાતાવરણ, ક્લીન રૂમ્સ અને નેચર વચ્ચેનો પરફેક્ટ વાઇબ. અ ટિપ ફ્રોમ માય સાઇડ, જ્યારે પણ તમે અહીં આવો તમારું સ્ટે બુક કરો, મેક શ્યોર કે તમારું સ્ટે એકતા નગરની નજીકમાં જ બુક કરાવો. ઇટ વિલ ડેફિનેટલી હેલ્પ યુ સેવ મોર ટાઈમ એન્ડ એનર્જી ફોર એક્સપ્લોરિંગ ધ ટ્રીપ. થોડો રેસ્ટ કરીને અમે લોકો રેડી થઈ ગયા છીએ સ્વિમિંગમાં જવા માટે. પ્રોપર્ટી ખૂબ જ સરસ છે, બહુ જ બ્યુટિફુલ જગ્યા છે. યુ કેન સી ઓવર હિયર મસ્ત ટેન્ટ હાઉસ જેવા ઘર છે અને ત્યાં આગળ અહીંયા વચ્ચે ગાર્ડન છે, ઇવન કિડ્સ માટે પ્લે એરિયા પણ છે. અને હવે આપણે જઈશું ડાયરેક્ટલી સ્વિમિંગમાં. લેટ્સ ગો, કમ ઓન. તો સ્વિમિંગ પુલમાં મજા કરીને પછી છોકરાઓને બહુ જ ભૂખ લાગી હતી. અમે કરી પેટ પૂજા અને ફ્રેશન અપ થયા અને હવે અમે જઈ રહ્યા છીએ અમારા રિસોર્ટની સામે જ છે ઇસ્કોન ગાંઠિયા, ત્યાં આગળ ચાય પાણી કરવા. અને ચાય પાણી કર્યા પછી હજી 2 સ્પોટ બાકી છે સ્ટેચ્યુ ઓફ યુનિટીના. એક સ્પોટ છે ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક, ત્યાં આગળ અમે જવાના છીએ. ખાસ એટલા માટે મેં એ સ્પોટ લીધું છે બિકોઝ ત્યાં આગળ ટ્રેનથી બધે જઈ રહ્યા છે અને ટ્રેનમાં છોકરાઓને ખૂબ જ મજા પડી જવાની છે. અને સેકન્ડ છે મસ્ટ વિઝિટ, દેટ ઇઝ ધ ગ્લો ગાર્ડન ઓફ સ્ટેચ્યુ ઓફ યુનિટી. દેટ વિલ બી ફેબ્યુલસ ઇન ધ નાઇટ. અને હાલ પ્રકાશ પર્વ ચાલી રહ્યું છે because of the 150th birth date celebration of સરદાર પટેલ. સો સ્ટેચ્યુ ઓફ યુનિટી પૂરી પ્રકાશમય થવાની છે. અમે આવી ગયા છીએ ઇસ્કોન ગાંઠિયા ચાય પાણી નાસ્તો કરવા. સાંજનો અમારું રિસોર્ટ છે એક્ઝેક્ટ સામે, એટલે રસ્તાની બહાર નીકળતા તરત જ આવી જાય છે ઇસ્કોન ગાંઠિયા. ત્યાં આગળ અમે કરીશું નાસ્તો. બપોરનું ભોજન અમે કર્યું હતું ખોડિયાર કાઠિયાવાડી ઢાબા, ખૂબ જ સરસ હતું, ટેસ્ટી હતું. અને ઇસ્કોન ગાંઠિયાનો નાસ્તો તો અમને ઓલ ટાઈમ ફેવરેટ છે બિકોઝ અમે જ્યારે પણ પાલનપુર જઈએ છીએ ત્યારે વચ્ચે મહેસાણા સ્ટોપ કરીએ જ છીએ. ત્યાંના થેપલા, સૂકી ભાજી અને ગાંઠિયા ને બધું જ બહુ જ ફેમસ છે. સો ચલો ફટાફટ આપણે નાસ્તો કરી લઈએ. કમ ઓન. ચા પાણી પતાવીને ફરીથી અમે નીકળી પડ્યા હતા એકતાનગર તરફ જવાને. હવે અમારી નેક્સ્ટ ડેસ્ટિનેશન હતી ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક. આ પાર્કનું ટાઈમિંગ છે સવારે 8 થી સાંજે 8 વાગ્યા સુધી. ઓનેસ્ટલી સ્પીકિંગ આ માટે અમે ટિકિટ પહેલેથી બુક નહોતી કરાવી બિકોઝ વી થોટ કે 6:30 વાગી રહ્યા છે એટલે 8 વાગ્યા પહેલાં અમે લાસ્ટ સ્લોટમાં કમ્ફર્ટેબલી એન્ટ્રી લઈ લઈશું. અમે આવ્યા હતા ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કમાં, બટ ઓનલાઈન સાઇટ લખ્યું છે 8 to 8, બટ 6 વાગે ક્લોઝ થઈ જાય છે. ક્યાંય મેન્શન નથી કરેલું, બટ યસ કીપ ધીસ ઇન માઇન્ડ. સો વી સ્કીપ્ડ ઇટ એન્ડ અમે પ્લાનમાં થોડું મોડિફિકેશન કર્યું છે. કાલે સવારે અમે લોકો આવીશું, સવારે 9 વાગ્યાની અરાઉન્ડમાં આવી જઈશું બિકોઝ અંદર 1.5 કલાકનો સેશન છે અને છોકરાઓને મજા પડે એવી એક્ટિવિટીઝ, ગેમ્સ ઝોન્સ વગેરે છે એવું કહી રહ્યા છે. સો લેટ સી, ત્યાં કાલે જઈશું. અને આજે અમે લોકો હમણાં ડાયરેક્ટલી જઈ રહ્યા છીએ ગ્લો ગાર્ડન અને ત્યારબાદ એકતા મોલ છે ન્યુટ્રિશન પાર્કની બાજુમાં જ, ત્યાં આગળ અમે લોકો જઈશું. તો અમે બસમાં બેસીને ગ્લો ગાર્ડન તરફ આવ્યા અને અહીં આવીને જોયું તો જાણે આખી જગ્યા ચમકી ઉઠી હોય. એકતા પ્રકાશ પર્વ નિમિત્તે ભવ્ય લાઇટિંગ, સાઉન્ડ અને ડેકોરેશનનું અદ્ભુત આયોજન થયેલું હતું. ઇટ વોઝ ડેફિનેટલી અ પ્લીઝન્ટ સરપ્રાઇઝ ફોર અસ. અમને તો જરા પણ અંદાજો નહોતો કે આ દિવસોમાં એકતા પ્રકાશ પર્વ ઉજવાઈ રહ્યું છે. સો યસ, ઇટ ટ્રુલી ફેલ્ટ લાઇક અ સ્પેશિયલ ટ્રીટ ગિફ્ટેડ ટુ અસ બાય ધ ટ્રીપ ઇટસેલ્ફ. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તે અહીં લાઇટ ટનલ બનાવવામાં આવી હતી. ઇટ વોઝ એબ્સોલ્યુટલી મેસ્મરાઇઝિંગ.
જેટલું અંદર જતા ગયા એટલું વધુ મેજિકલ લાગતું ગયું. ચારે તરફ હજારો રંગોની લાઇટ્સ, ક્યાંક તારાઓ જેવી ચમકતી વ્હાઇટ ફેરી લાઇટ્સ અને ક્યાંક રંગીન આર્ક આકારની પાથવેઝ, તો ક્યાંક ટ્રાય કલર થીમમાં ઝળહળતી લાઇટ્સ. જાણે દરેક ભાગ ભારતની એકતા અને વૈવિધ્યની કહાની કહી રહ્યા હોય એવી લાગતી હતી. લાઇટ્સ સંગીતની તાલ સાથે બ્લિંક પણ થતી હતી. સંગીતના બીટ સાથે રંગો બદલાતા જતા. રેડ, બ્લુ, ગ્રીન, પર્પલ, ઇટ વોઝ પ્યોર વિઝ્યુઅલ ડિલાઇટ. લોકો ફક્ત ચાલતા ન હતા, બધા સ્માઇલિંગ ફેસીસ સાથે દરેક ફ્રેમ કેપ્ચર પણ કરી રહ્યા હતા. લાઇટ ટનલની અંદર અલગ અલગ થીમ આધારિત ઝોન બનાવવામાં આવ્યા હતા, જેમ કે નેચર ઝોન, પેટ્રિયોટિક ઝોન, કિડ્સ ઝોન, ફેન્ટસી ઝોન વગેરે વગેરે. એક ઝોનથી બીજા ઝોનમાં જતા તમે લિટરલી ફીલ કરો કે તમે કોઈ ફેરી લેન્ડમાં ફરતા હો. ઓનેસ્ટલી કહું તો એકતા પ્રકાશ પર્વના આ લાઇટ ફેસ્ટિવલે આખી સાંજ અનફર્ગેટેબલ બનાવી દીધી. લાઇટિંગ, મ્યુઝિક, એનર્જી, એવરીથિંગ વોઝ જસ્ટ પરફેક્ટ. જો તમે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં 15 નવેમ્બર પહેલાં જતા હોય ને, તો આ લાઇટ ટનલ અને આખું ગ્લો ગાર્ડન ડેફિનેટલી મસ્ટ વિઝિટ છે. ટ્રસ્ટ મી, ઇટ્સ વન ઓફ ધોઝ પ્લેસીસ જ્યાં જઈને મન ખુશ થઈ જાય અને કેમેરા ઓટો ઓન થઈ જાય. સો ફાઇનલી અમે એન્ટર થઈ ગયા યુનિટી ગ્લો ગાર્ડનમાં, અને એન્ટર થતાની સાથે જ બાળકો માટે મસ્ત મજાની જમ્પિંગ લાઇટ ગેમ છે, જેમાં શ્લોકો, હયુ અને તનુષની સાથે સાથે હેતભાઈએ પણ ખૂબ મજા કરી. થોડું આગળ વધતા જ લાઇટિંગ વાળા સુંદર ફ્લાવર્સ અને અલગ અલગ એનિમલ્સ દેખાય છે. ફોટો કેપ્ચરિંગ માટે એકદમ પરફેક્ટ. અહીં એક લાઇટિંગ ફાઉન્ટેન પણ છે, જે પણ ખૂબ જ એટ્રેક્ટિવ લાગે છે, અને બેસવા માટેના બાકડાઓ પણ મસ્ત મજાના નાના નાના ગ્લોઈંગ ચેર જેવા બનાવવામાં આવ્યા છે. ઇવન ફોટોશૂટ માટે મૂન શેપ લાઇટ પણ અવેલેબલ છે, જ્યાં બેસીને તમે મસ્ત મજાની મેમરી કેપ્ચર કરી શકો છો. અહીં ફેમિલી ફોટોશૂટ માટે ફ્લાવર્સનો સુંદર બેકગ્રાઉન્ડ સેટઅપ પણ કરવામાં આવ્યું છે, જ્યાં આગળ બધા જ વિઝિટર્સ પોતાના ફેમિલી સાથે ફોટો પડાવી રહ્યા હતા. પણ ફ્રેન્કલી સ્પીકિંગ, એકતા પ્રકાશ પર્વની લાઇટિંગ જોયા પછી યુનિટી ગ્લો ગાર્ડનની લાઇટ મને થોડી ડીમ લાગી. એટલું ગજબનું ડેકોરેશન કરવામાં આવ્યું હતું ને કે બસ તમે જોયા જ કરો. ચાલીને થાકી તો ગયા હતા, પણ એક વાતનો સંતોષ જરૂર હતો કે ડે 1નો પાર્ટ 2 પણ ખૂબ જ સફળ રહ્યો. મજા પડી ગઈ. રોશનીથી ઝગમગતી લાઇટ ટનલ નિહાળ્યા પછી અમે પહોંચ્યા નર્મદા ડેમ તરફ, જ્યાં લેઝર શો ચાલતો હતો. એકદમ મેસ્મરાઇઝિંગ લાગ્યો અમને.
તે પછી થોડી ગરબાની બીટ્સ વાગી, ત્યાં આગળ અમે પણ રોકાઈ ગયા અને થોડા ગરબા રમી લીધા. અત્યાર સુધી આખો દિવસ ફર્યા પછી એવી કડકડતી ભૂખ લાગી હતી કે બસ પેટ પૂજા જરૂરી હતી. તેથી અમે સીધા પહોંચી ગયા અમારા રિસોર્ટની નજીકના રેસ્ટોરન્ટમાં, એકદમ ટેસ્ટી ડિનર સાથે દિવસનો પરફેક્ટ એન્ડ. તો બસ આવો તમારો સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ફર્સ્ટ ડે લાઇટ્સ, મ્યુઝિક, એડવેન્ચર અને ખુશીથી ભરેલો. હેલો ફ્રેન્ડ્સ, આજે છે ડે 2 એટ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરપ્રાઇઝિંગલી જ્યારે અમે સવારે ઉઠ્યા ત્યારે આજે વરસાદ પડતો હતો, વિચ વી વેર નોટ પ્રિપેર્ડ એટ ઓલ, બટ દેટ્સ ઓકે. અમે લોકો થોડા વહેલા ચેકઆઉટ કરવાના હતા જેથી કરીને અમે ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક ટ્રેનવાળી રાઇડમાં વહેલા જઈ શકીએ, બટ ઇટ વોઝ નોટ પોસિબલ બિકોઝ રેની વેધર હતું. સો વી થોટ કે લેટ્સ વેઇટ ફોર અ વાઇલ. અને આજે મેં બહુ જ દોડધામ નહીં કરી બિકોઝ કાલે બહુ જ સરસ એન્જોય કર્યું છે. થોડું ઘણું રહી ગયું છે, આજે બતાવી દઈશું. સી દેટ્સ અ રિયાલિટી. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એટલા બધા એટ્રેક્શન્સ છે, એટલા બધા સ્પોટ્સ છે ને કે બધું જ તમે પતાવવા જશો યુ વિલ ગેટ ટાયર્ડ, નહીં મજા આવે. સો બેટર ગીવ ઇટ અ ટાઈમ. એક વારમાં ના પતે તો બીજી વાર આવજો, એક દિવસ જ પડે તો 2 દિવસ રાખજો, બટ ગીવ ઇટ અ ટાઈમ, અધરવાઇઝ તમે થાકીને લોથપોથ થઈ જશો. સ્પોટ જ એટલા બધા છે. સો આજનો અમારો પ્લાન છે કે અમે જઈશું એટ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક એન્ડ દેન આફ્ટર થોડું લંચ લઈને ડાયરેક્ટલી વ્યુઇંગ ગેલેરી એન્ડ દેન આફ્ટર વિલ સી કે કેટલી એનર્જી બચી છે અને એ પ્રમાણે અમે લોકો પ્લાન કરીશું જે નાના મોટા ગાર્ડન્સ છે ત્યાં આગળ વિઝિટ કરવાનું. બ્રેકફાસ્ટ રિસોર્ટમાં જ લીધા બાદ અમે ચેકઆઉટ કરી લીધું અને નીકળી ગયા અમારા ડે 2 એડવેન્ચર માટે. બહુ સારી હોટલ રિસોર્ટ છે, એટલી મજા આવી ને અહીંયા રહેવાની, બહુ જ મજા છે. તમે બી આવો તો અહીંયા સ્ટે કરવાની બહુ ફાઇન છે બધી રીતે. ઝરમર વરસાદ પડી રહ્યો હતો વિચ વોઝ અગેન અનએક્સપેક્ટેડ, બટ તેના લીધે વેધર એટલું સરસ થઈ ગયું હતું ને કે જાણે ગઈકાલનો થાક ભૂલાઈ જ ગયો. એવું લાગતું હતું કે નેચર પોતે અમને વેલકમ કરી રહી હોય. માઇન્ડ એકદમ ફ્રેશ, એનર્જી રિચાર્જડ અને અમે તૈયાર હતા અમારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના ડે 2 એક્સપિરિયન્સ માટે. અમે પહોંચી ગયા હતા ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કમાં. આ જગ્યા ખાસ કરીને બાળકો માટે એકદમ મસ્ત છે, એજ્યુકેશન સાથે ફનનો પરફેક્ટ કોમ્બો. અમે ઓનલાઈન રજિસ્ટ્રેશન 2 જ જગ્યા માટે કરાવ્યું હતું, એક જંગલ સફારી અને સેકન્ડ વ્યુઇંગ ગેલેરી. પણ મારાથી એક નાની મિસ્ટેક થઈ ગઈ જે અહીં હું તમારી સાથે શેર કરું છું. અહીં આવીને જ અમે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું, જેના માટે કન્ફર્મેશન PDF આવવામાં લગભગ 15 મિનિટ લાગી, એટલે અમને એટલું વેઇટ કરવું પડ્યું. તો તમે પણ આવો ત્યારે એક વાતનું ધ્યાન ચોક્કસ રાખજો કે બુકિંગ પહેલાથી કરી લેજો જેથી સમય બચી જાય. અને હવે સમય આવ્યો હતો સૌથી મસ્ત ભાગનો, ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કની ટ્રેન રાઇડનો. અહીં એકતા સ્ટેશનની ટ્રેનમાં બેસતા જ બાળકોના ચહેરા પર એક્સાઇટમેન્ટ જોઈને જ મજા આવી ગઈ. સો ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કમાં કુલ 6 સ્ટેશન છે અને દરેક સ્ટેશન પર ખોરાક અને ન્યુટ્રિશન વિશે ડિજિટલ એક્સપ્લેનેશન સાથે સાથે પ્રેક્ટિકલ એક્ટિવિટીઝ પણ છે, જેથી બાળકોને ફન વેમાં હેલ્ધી ઇટિંગ હેબિટ શીખવાડી શકાય. એ જ આ પાર્કની સ્પેશિયાલિટી છે. તો આપણે પહોંચી ગયા છીએ આપણા પહેલા સ્ટેશન પર જેનું નામ છે શાકભાજી અને ફળ ગૃહ. સો લેટ્સ સી વોટ સરપ્રાઇઝ ઇઝ વેઇટિંગ ફોર અસ ઇનસાઇડ. पहला स्टेशन है फल साग गृह, यानी फल और सब्जियों का घर. यहाँ पे रन्ना साहब फार्मर आएगा, उसका नाम है किसान कुमार. वो आपको सीजनल फ्रूट्स एंड वेजिटेबल्स की जानकारी देगा. मेरा नाम किसान कुमार, आओ बच्चों मेरे द्वार. फल सकल કિશાન કુમારે અમને ફળ અને શાકભાજીના મહત્વ વિશેની ખૂબ જ ઉપયોગી જાણકારી આપી અને ત્યારબાદ અમને કઈ સિઝનમાં કયા ફળ અને શાકભાજી લેવા જોઈએ તેના વિશેની મહત્વપૂર્ણ માહિતી શેર કરવામાં આવી. અહીં ફ્રૂટ્સ ને વેજીટેબલ્સના સોફ્ટ ટોયઝને રિંગમાં થ્રો કરીને પોઈન્ટ્સ લેવાની બાળકોને ખૂબ જ મજા પડી ગઈ. અને ત્યારબાદ બાળકો માટે એક મસ્ત મજાની ગેમ હતી જેમાં તેઓ શીખ્યા કે ફળ અને શાકભાજી એકચ્યુઅલી કઈ રીતે ગ્રો થાય છે. ફરી પાછા ટ્રેનમાં બેસીને અમે લોકો નીકળી પડ્યા અમારા નેક્સ્ટ સ્ટેશન તરફ. ફર્સ્ટ સ્ટેશન જ એટલું રોમાંચક હતું કે બધાના ચહેરા પર સ્માઇલ જ સ્માઇલ હતી. બાળકો તો એકદમ એક્સાઇટેડ હતા કે હવે આગળ શું નવું જોવા મળશે. અને તેની ઉત્સુકતાની સાથે જ અમે પહોંચી ગયા અમારા નેક્સ્ટ સ્ટેશન પર, સ્ટેશન નંબર 2 કે જેનું નામ હતું પયોનગરી.
स्टेशन का नाम है पयो नगरी। पयो मीन्स मिल्क। सामने बेटा मैस्टर आएंगे, उनका नाम है जनार्दन। जनार्दन अपने बारे में बताओ। नमस्ते, मेरा नाम है जनार्दन और मैं दूध नगरी में रहता हूँ। मैं एक ग्वाला हूँ और स्कूल से आकर अपने पापा के साथ गाय और भैंसे चराने जाता हूँ। જનાર્દન પાસેથી દૂધ અને તેના મહત્વ વિશે મજાની માહિતી મેળવ્યા પછી અમે પહોંચી ગયા એક્ટિવિટી રૂમમાં. અહીં એકદમ રિયલ ગૌશાળા જેવી ફીલ આવી. બાળકોને ગાયને ઘાસ ખવડાવવાની એક્ટિવિટી ખૂબ જ ગમી અને ત્યારબાદ પ્રાચીન રીતથી વલોણા વડે માખણ કેવી રીતે નીકળે એ ગેમ રમવાની તક મળી અને બાળકો તો મજા કરતા થાક્યા જ નહીં. અહીં દૂધનું ઉત્પાદન, પ્રોસેસિંગ અને પેકિંગ કેવી રીતે થાય છે તેની વિગતવાર માહિતી પણ આપવામાં આવી હતી. એકદમ એજ્યુકેટિવ અને ફન એક્સપિરિયન્સ ઇટ વોઝ. આવી સુંદર મજાની પયો નગરીને ટાટા બાય બાય કહીને અમે નીકળી પડ્યા અમારા સ્ટેશન નંબર 3 તરફ જવા માટે. રસ્તામાં એક મસ્ત મજાની ટનલ આવી, આખી લાઇટિંગથી ઝગમગતી અને સુંદર લાઈફ સાઇઝના ફ્રૂટ્સ અને વેજીટેબલ્સનું એટલું સુંદર ડિસ્પ્લે હતું કે આંખો જ હટી ના શકે. અને આ અદ્ભુત ટનલ ક્રોસ કર્યા પછી અમે પહોંચી ગયા અમારા ત્રીજા સ્ટેશન પર, જેનું નામ છે અન્નપૂર્ણા. स्टेशन का नाम है अन्नपूर्णा। यहाँ के कैसे भी माँ जो घर के खाने के बारे में बताएगी। घर का खाना हेल्दी होता है। बचपन सारे हिंदी खेलता तुमको मैं खिलाऊं। રસોઈની રાણી અન્નપૂર્ણા પાસેથી રસોડામાં ખાદ્ય સામગ્રીનો ઉપયોગ કરીને ખોરાક કેવી રીતે બને છે તેના વિશેની માહિતી લઈને અમે પહોંચી ગયા એક્ટિવિટી રૂમમાં, જ્યાં મસાલાઓનું સરસ મજાનું કલેક્શન હતું અને સાથે જ એક મસ્ત મજાની ગેમ હતી કે કઈ રેસિપીમાં કયા ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ થાય છે એ ગેસ કરવાની. અને તે ઉપરાંત હેલ્ધી અને અનહેલ્ધી ફૂડ ઓળખવાની ગેમ પણ હતી, જેનાથી શીખવામાં પણ મજા આવી અને સમજણ પણ મળી. ફૂડ વિશેની આટલી માહિતી મેળવ્યા પછી હવે વારો હતો મસ્તી કરવાનો અને અમે પહોંચી ગયા ગેમ ઝોનમાં. સો બેઝિકલી અહીં 3 ગેમ ઝોન છે, 2 બાળકો માટે અને 1 મોટાઓ માટે. ફર્સ્ટ ગેમ ઝોનમાં મસ્ત મજાની ગેમ્સ એક્સપ્લોર કર્યા પછી અમે પહોંચી ગયા અમારા સ્ટેશન 4 પર, જેનું નામ હતું પોષણ પૂરણ. અને અહીં ઓડિયો વિઝ્યુઅલ એડ્સ દ્વારા વિવિધ ખાદ્ય પદાર્થોના પોષણ વિશે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ માહિતી શેર કરવામાં આવી અને તેની સાથે જ એક કૂવા જેવું સુંદર મજાનું સેટઅપ હતું, જ્યાં પાણી અને તેના મહત્વ વિશે પણ શીખવવામાં આવ્યું. અને સ્ટેશન 4 સાથે જ કનેક્ટેડ છે સેકન્ડ ગેમ ઝોન, ખાસ બાળકો માટે. અહીં જંગલ જીમનું મસ્ત સેટઅપ છે, જ્યાં રમવાની શ્લોકોને ખૂબ જ મજા પડી ગઈ. અને તેની સાથે સાથે મોટા મોટા ગેમ ઝોનમાં હોય તેવી રાઇડ્સ પણ હતી, એકદમ ફ્રી. જસ્ટ ઇમેજિન કે 200 રૂપિયાની અહીંની ટિકિટ લઈને તમે કેટલું બધું એક્સપ્લોર કરો છો, કેટલું બધું એન્જોય કરો છો. ઇટ ઇઝ ઓસમ. ત્યારબાદનું જે 5th સ્ટેશન હતું દેટ વોઝ માય ફેવરિટ પર્સનલી, અને એનું નામ હતું ભૂલ ભુલૈયા. એટલું અદ્ભુત સેટઅપ હતું કે ખરેખર આપણે અંદર જઈએ પછી રસ્તો ભૂલાઈ જ જવાય. અમને પણ સાચે ગોથા ખાવા પડ્યા હતા કે બહાર ક્યાંથી નીકળવું, અને છેલ્લે ત્યાંના હેલ્પર સ્ટાફે આવીને અમને રેસ્ક્યુ કરવું પડ્યું હતું. એકદમ મસ્ત, ચેલેન્જિંગ અને એડવેન્ચરસ એક્સપિરિયન્સ રહ્યો હતો ભૂલ ભુલૈયાની અંદરનો.
સો આ છે ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કનું 6th અને લાસ્ટ સ્ટેશન સ્વસ્થ ભારત, જેમાં તમે ગેમ્સ રમીને સ્વસ્થતા કેળવી શકો છો. તેના માટેનું ડિસ્પ્લે છે. અહીં ડાન્સિંગ છે, અપ સાઇડ ડાઉન સાઇડ રાઇટ એન્ડ લેફ્ટ મૂવમેન્ટ. આ બાજુ એર હોકી છે અને ત્યાં આગળ છે ક્રિકેટ ડિસ્પ્લે, વર્ચ્યુઅલ ક્રિકેટ. બહુ જ મસ્ત એક્સપ્લેનેશન સાથે તમને ડિસ્પ્લે બતાવેલું છે અને મજા પડી જાય એવી ગેમ્સ છે. આ સેક્શન પર્ટિક્યુલરલી એડલ્ટ્સ માટે છે, મોટાઓ માટે. બાળકો અહીં અલાઉડ નથી. જે ટોટલ 3 ગેમ ઝોન છે ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કમાં, એમાંથી 2 ગેમ ઝોન છે બાળકો માટે છે અને આ છેલ્લું ગેમ ઝોન છે, થર્ડ વન, દેટ ઇઝ ફોર એડલ્ટ્સ અબાઉ 16. સો enjoyed it a lot. સો અમે છેલ્લું સ્ટેશન પતાવી અને નાવ વી આર વેઇટિંગ ફોર ધ ટ્રેન. અમારી ક્રૂ વેઇટ કરી રહી છે ટ્રેનની. બહુ જ મજા પડી ગઈ. 6 અલગ અલગ સ્ટેશન હતા જ્યાં બાળકોને બી મજા આવે અને મોટાઓને બી મજા આવે તેવું છે. સો સ્ટેચ્યુ ઓફ યુનિટીની આ જે જગ્યા છે ને, દેટ ઇઝ મસ્ટ વિઝિટ પ્લેસીસ. હું ડેફિનેટલી કહું કે જે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવે છે તેને ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક તો વિઝિટ કરવાનું જ. સ્પેશિયલી અગર તમે બાળકો સાથે આવો છો તો યુ કેન નોટ મિસ ઇટ. અમારો ડે 2નો ફર્સ્ટ હાફ એકદમ મસ્ત રીતે સ્પેન્ડ થયો એટ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક અને ત્યારબાદ અમે ન્યુટ્રિશન પાર્કની બાજુમાં જ આવેલા ફૂડ કોર્ટમાં લંચ લીધો. સિમ્પલ, ટેસ્ટી એન્ડ ક્વિક. અને લંચ લીધા પછી હવે વારો હતો અમારા સેકન્ડ હાફનો અને અમારું હાઇલાઇટેડ ડેસ્ટિનેશન ધી સ્ટેચ્યુ ઓફ યુનિટી વ્યુઇંગ ગેલેરી. અમે 2 થી 4નો સ્લોટ બુક કરાવ્યો હતો. મતલબ કે 2 થી 4 વાગ્યાની વચ્ચે તમે ગમે ત્યારે એન્ટ્રી લઈ શકો અને અમે ઓલમોસ્ટ 3:30 વાગે એન્ટ્રી લઈ લીધી. And after a little bit of security checking, we are inside the Statue of Unity campus, BSOU campus. હા, મસ્ત મજાના ડોમ છે. It is so relaxing. સિનરી બી બહુ જ સરસ છે અને તમે જોઈ શકો છો. લેટ મી શો યુ સમથિંગ. હા, ગવર્મેન્ટને ખબર છે કે તમે ચાલી ચાલીને ખૂબ જ થાકી જશો, સો થોડું રિલેક્સેશન મળી રહે તમને એના માટે કરીને કોઈ ટ્રાવેલેટરની વ્યવસ્થા કરેલી છે. યુ કેન સી ઓવર હિયર. આટલો લાંબો પંથ તમને સ્ટેચ્યુ સુધી કાપવો ના પડે ચાલી ચાલીને, એના માટે કરીને ટ્રાવેલેટરની વ્યવસ્થા ગવર્મેન્ટે ખૂબ સરસ કરેલી છે.
સો અહીં ટિકિટ અપગ્રેડ કાઉન્ટર છે. જો તમારે એક્સપ્રેસ એન્ટ્રી લેવી હોય તો તમે અહીંયાથી પોતાની સાદી ટિકિટ અપગ્રેડ કરાવી શકો છો. લેટ્સ હેવ એન્ટ્રી. સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી ઉપર છે, બટ એની તળેટીમાં નીચેના ભાગમાં ઘણી સરસ મજાનું એક્ઝિબિશન અહીંયા લગાવેલું છે, જ્યાં સરદાર પટેલના જન્મથી માંડીને તેમણે જે કાર્યો કર્યા તેના વિશે, તેમને જે ભારતને અખંડતા પ્રદાન કરી એના વિશે ખૂબ જ સરસ માહિતી આપવામાં આવેલી છે. અને બહુ જ સરસ સેક્શનમાં ડિટેલમાં તમે જાણી શકો તેવી રીતે ડિજિટલ એઝ વેલ એઝ ફિઝિકલ વેમાં તમને બધી ઇન્ફોર્મેશન આપવામાં આવે છે. એમને બ્રિટિશ વિરોધી જે પણ સંઘર્ષ કરેલો છે, તેઓ ગાંધીજીનો જમણો હાથ કહેવાતા હતા. તો તેમના જીવન ચરિત્ર વિશે અહીં ખૂબ જ ડિટેલમાં માહિતી આપેલી છે. સત્યાગ્રહમાં, બારડોલી સત્યાગ્રહમાં એમનો મોટો ફાળો રહ્યો છે, તો તેના વિશે પણ ખૂબ જ સરસ મજાનું અહીં ડિટેલમાં ડિસ્ક્રિપ્શન આપવામાં આવ્યું છે. સો અહીં એક્ઝિબિશન હોલમાં એક ખૂબ જ માહિતીસભર પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન ચાલતું રહે છે, જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલના જીવન પ્રવાહ વિશે અત્યંત સુંદર રીતે રજૂઆત કરવામાં આવી કે કેવી રીતે તેઓ લોહ પુરુષ તરીકે જાણીતા બન્યા અને કેવી રીતે તેમણે આઝાદી પછીના સૌથી નાજુક સમયમાં રજવાડાઓને સંકલિત કરીને ભારતને એકતા, અખંડતા અને પ્રગતિના માર્ગે દોર્યું. આ આખું પ્રેઝન્ટેશન જોઈને એવું લાગ્યું કે ખરેખર આ વ્યુઇંગ ગેલેરી એ માત્ર એક સ્થળ નથી, પરંતુ દેશના લોહ પુરુષની મહાન યાત્રાને સલામ કરવાનું એક ક્ષણ પણ છે. સો નીચેની ગેલેરી પતાવ્યા પછી તમે અહીં ઉપર લિફ્ટમાં જવા મળશે અને એના માટે કરીને તમારે અહીં લાઇનમાં ઊભા રહેવું પડશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના બેઝ એક્ઝિબિશન હોલથી વ્યુઇંગ ગેલેરી સુધી પહોંચવા માટે 2 લિફ્ટ અવેલેબલ છે અને દરેક લિફ્ટમાં લગભગ એક સાથે 26 લોકો જઈ શકે છે અને એટલે જ થોડું વેઇટિંગ ટાઈમ રહે છે. એ કારણથી એક્ઝિબિશન હોલમાંથી ગેલેરી સુધી પહોંચવામાં તમને થોડો સમય લાગી શકે, પરંતુ અનુભવ સંપૂર્ણપણે વર્થ ઇટ છે. वैसे तो वैसे बना रहे हैं, तो उनका सपना उनकी आंखों के सामने रहे. ये बिहार पे ये फेस डायरेक्शन डिसाइड हुआ है. देखो आप ऐसे डायरेक्शन सामने की ओर है, जब हम इस ओर से आते हैं तो इनका ड्रीम हमें फ्रंट साइड में दिख रहा है. ठीक है, और जैसे उन्होंने दिल से सपना देखा था, तो हम उनके दिल में आकर उनका दिल का सपना हम अपने दिल से देखेंगे. ये बिहार पे ये डिसाइड हुआ है. एक रीजन था, टेक्निकल रीजन कह सकते हैं कि इंटरनली अगर देखें तो ये प्रोडेस है, यहाँ पे हमें वन टाइम पे हम यहाँ पे ज्यादा पर्सन को ला सके. तो वन टाइम पे यहाँ पे 200 लोगों की कैपेसिटी है. और यहाँ पे आने के लिए हमने पब्लिक को स्लॉट में डिवाइड किया हुआ है. जैसे अभी लास्ट स्लॉट चल रहा है 4 to 6, 4 to 6 वाले ही आए, क्योंकि हमें 2 एलिवेटर से मैनेज करना है, तो हम इतना ही मैनेज कर पाएंगे. तारीख था तो हम उनके हेड में बनाने वाले थे, पर हेड में क्या हुआ कि स्पेस बहुत कम हो गया, बना तो देते तो फिर हमने चेस्ट हाँ. સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી એક્સપ્લોર કરતા અમને લગભગ 2-2.5 કલાક લાગી ગયા અને જ્યારે નીચે ઉતર્યા ત્યારે ઓલમોસ્ટ 6-6:30 વાગી ચૂક્યા હતા. લેઝર શો જોવાનું ખૂબ જ મન હતું, પણ આગલા દિવસે હેલિપેડ ગ્રાઉન્ડ પર જોયેલી ભારે ભીડને ધ્યાનમાં લઈને અમે શો સ્કીપ કરવાનું નક્કી કર્યું. નેક્સ્ટ ટાઈમ આવીએ ત્યારે કંઈક તો એક્સાઇટિંગ બાકી રહેવું જોઈએ ને. એન્ડ દેટ્સ અ રેપ અપ ઓફ સ્ટેચ્યુ ઓફ યુનિટી ડે 2. હોપ ધીસ વ્લોગ હેલ્પ્સ યુ પ્લાન યોર ટ્રીપ બેટર. This is my first travel vlog and I have tried really hard to capture each and every moment. સો વિડીયોને અંત સુધી જોવા માટે આપ સૌનો હૃદયપૂર્વક આભાર. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને હા, અમારી ચેનલ ડોક્ટર ભૂમિકા પટેલ ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ટિલ ધેન, સ્ટે હેલ્ધી, સ્ટે હેપી. સી યુ ઇન ધ નેક્સ્ટ વ્લોગ. બાય.